તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજ છે મહાશિવરાત્રિ, તો બધાને શિવરાત્રિની તાજી બધી શુભકામના. હેપી શિવરાત્રિ. ને શિવરાત્રિ છે એટલે આજે આપણે છે ને મંદિરે દર્શન કરવા જઈએ. તે અમે તૈયાર થઈ ગયા ને જો આપણે ઓલો શર્ટ આપણે ગિફ્ટમાં મોકલાવ્યો હતો ને એ આજે મેં પ્રતીક્ષા દીદીએ એ આજે પછી મેં પહેરી લીધો. અમારે પ્રિયલ એ તો તૈયાર જ થઈ ગઈ. પ્રિયલ સીધ જવું. હા, એમાં શું છે? મીનુ ખિસકોલી, મીંદડું ને સસલું. વાવ. હવે એ પહેરીને પ્રિયલ ને ક્યાં જવું? દરિયે. છે ને જવાનું જે કરવા જવાનું છે. હર હર મહાદેવ કરવા. હા તો દરિયા હાલો. પ્રિયલ કે દરિયા જવું એટલે દરિયે જવાનું હોય. એ હમણાં રસ્તામાં દરિયો આવશે, અહીંયા જોઈ લેજો. પછી અહીંયા હર હર મહાદેવ કરવા આજ આપણે જવાનું છે. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો અમે છે ને મંદિરે જવા માટે તૈયાર થઈ ગયા છે, રેડી થઈ ગયા છે, વાવા થઈ ગયા છે. વાગો આવ્યા 4:45. હવે નીકળવાનું છે. બધા રેડી થઈ ગયા. પ્રિયલ ને પ્રિયલ પપ્પાનું અમે જાય છે ને દાદીને બોલો, દાદીને કે હાલો આવું. એ તો કે બધાને લઈ જવા. આગળી કે દાદીને લઈ જવા, કાકાને લઈ જવા, બધાને લઈ જવા. કાકા તો તૈયાર જ છે. હાલો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો બપોરે થોડુંક કામ કરી ખાઈ બપોરા કરીને આરામ થોડીક વાર કર્યો. હવે જો રોંટાનો સા પી લીધો, ઠામાય પીડાનું આવે ગીરી. બસ ને આપણે છે ને શિવરાત્રિ છે તે આપણે છે ને ઘરના બીલીપત્રનું ઝાડ જ છે તે પછી યાદ કરીને જો તોડી લીધા કે આપણે આજે જઈએ મંદિરે તો અહીંયા ચડાવી દે. હું ને ભેગું એક બિલ્લું હતું જો આમાં નાખ દે દીકરું લઈ જવાનું આપણે જે જેને કરવું. હાલો એ તોડી લીધું કે આપણે બીલીપત્ર ચડાવી દે હું ને ભેગું બિલ્લું ચડાવી દે હું. કા હા કે પીયું ઈ હાથમાં લેવું લે ને આ તો લઈ લે. હાલો. હાલો તો જો 5:30 વાગ્યા ને આપણે છે ને પહોંચી ગયા. અહીંયા છે ને મંદિરે જાય બધા માણસો આવ્યા નહીં દક્ષા? ખબર નથી એટલો અંદાજ નતો. એમ હતું કે હશે માણસો તો દર્શન કરવા આવતા હશે પણ ઘણા માણસ જ્યાં જવાનું છે. આપણે ચારેશ્વર મહાદેવનું મંદિર છે ને આ મંદિર છે ને એ વર્ષો જૂનું તો ઠીક પણ આપણે ને આને પેલા આવ્યા હતા ને ત્યારે અહીં મંડપ થયો હતો. મંડપમાં આવ્યા હતા ને રાત્રે ખબર હે ને દક્ષા આપણે રિક્ષા જો ઓલી બાજુ આગળ છે ને એ વાં અટકી ગઈ હતી. પછી આપણે સવારે આવ્યા એટલી ટ્રાફિક થઈ હતી. આજે અહીંયા આટલી બધું લાગતું હતું. કોઈ એટલા માણસો તો હાલી ના આવે ને એટલા તો સાધન પડ્યા ને એટલા તો બાઇક ને સ્કૂટર ને ઈ પડ્યા. હજી ચાલુ જ છે ને અડધા તો રિક્ષામાં મૂકીને વયા જાય છે. પ્રિયલ તું ક્યાં દોરીએ હજી દરિયો જ છે. જે કરવાનો છે હર હર મહાદેવ. હા હાલો જઈએ. હર હર મહાદેવ કરવાનું છે. બહુ ટ્રાફિક હે ને ધીમે ધીમે હાલતા આપણે પહોંચી ગયા મંદિર પાસે. આ બાજુ છે ને ચારેશ્વર મહાદેવ નું મંદિર છે ને અહીંયા આપણે ખોડિયારમાં નું મંદિર છે. આપણે બે જગ્યાએ દર્શન કરી લઈએ. કાં દર્શન કરી લઈએ પછી આગળ જોઈએ. મતલબ બધું છે અહીંયા રમકડા ને બધી વસ્તુ મતલબ છે પણ પેલા આપણે આખો મેળા જેવું થઈ ગયું. હજી તો આવે જ છે માણસો. હજી તો આવે જ છે. હાલો પેલા દર્શન કરી આવીએ.
જે કરી આવી હે પછી પ્રસાદી લઈ આવી તું પ્રસાદી લઈ આવી દેખાડ પ્રસાદી ચોકલેટ અરે એને આપો ચોકલેટ આજે છે ને ટ્રાફિક બહુ છે માન બગીચા એ તો બધા વિડીયોમાં જોયું આપણે સારું કહેવાય કે જો અહીંથી નજીકથી હાવ દર્શન થઈ ગયા કાં પીયું હાવ પાસે જઈને દર્શન કરી લીધા ને પ્રિયલ હા અમે તો કરીએ કા તો જાય ટાઈમે આવ્યા હવે છે ને બાજુમાં ખોડિયારમાં મંદિર છે ને હવે ત્યાં જઈએ તો એ બહુ મોટું મંદિર છે ને બહુ જૂનું બહુ પૌરાણિક મંદિર છે ચાડેશ્વર મહાદેવ મંદિર તો હાલો જ આપણે મહાદેવ મંદિરને તો દર્શન કરી લીધા ને શિવરાત્રી છે એટલે અહીંયા આવ્યા હોય ને ભાંગની પ્રસાદી લીધા વગર તો જવાય નહીં એટલે જો મેં એને દર્શાવે ને પ્રિય લઈને લઈ લીધી ને આપણે માતા આવી હવે એમ હતા ને એને પગ દુખે એટલે આવી ટ્રાફિકમાં ન આવે એટલે જો આપણે એના હાથું ભાંગની પ્રસાદી સિટીમાં ભરી લીધી ઘરે લેતા જા હું હવે આપણા બાજુમાં ખોડિયારમાંનું મંદિર છે ને ત્યાં દર્શન કરી લઈએ તો અમારે પ્રિયલને જો હજી મહાદેવની ચોકલેટ પ્રસાદી ચાલુ છે ને હવે આપણે આવી ગયા અહીં ખોડિયારમાંના મંદિરે અહીંયા બહુ ટ્રાફિક છે અહીં છે ને માણસો જો અહીંથી આવી ને મંદિર છે ને જો નીચે છે હમણાં મેં તમને બતાવ્યું ને ત્યાં અંદર સીડી ઉતરીને અંદર જવાનું પછી જો અહીંયા કૂવો છે નીચે એ ખોડિયારમાંના મંદિરે દર્શન કરીને પછી ઉપર જારી બાંધેલી છે ને અંદર છે ને પગથિયા ઉતરીને અહીંયા પાણીમાં પગ બોરી ને પછી પાછું ઉપર ચડીને આવતું રહેવાનું હું અહીંયા બીજી ત્રીજી ચોથી વાર કદાચ આવ્યો હોય છે પણ દક્ષિણે તો ઘડીએ ઘડીએ આવવાનું થતું ઘડીએ આવવાનું હોય એમાં એવું છે કે અમારે છે ને અમારા ભાભીને બધા દીકરો આવે ને તે એને અહીંયા લાપસી જવારવા આવવાનું હોય કે ગામની વહુ હોય કે દીકરી હોય એને દીકરો આવે ને તેમાં લાપસી જવારો આવે ઘરેથી લાપસી બનાવીને લઈ આવીએ પછી અહીંયા જવાણા કરીએ ઈંદોરના ચાંદલાન કરીએ પછી બધી કમ્પ્લીટ થઈ જાય નાળિયેરને વધારે પછી બધા અહીંયા ભેગા બેસી અહીંયા આજ પટમાં જ્યાં બેસી અહીંયા આપણે બેઠા છીએ પણ અમે કેટલા મારા ભાઈઓના છોકરાના શ્યામની ને હિતેનની ને અમારા રુદ્રની ને અમારા નીતિનભાઈના નક્ષની ને માનવની ને દીવાની બધાની લાપસી ખાવા આવ્યા હતા અમે અહીંયા બધા આવે તો કહી દે કે આવજો પછી આપણે લગ્ન પછી પણ આવ્યા હતા દીવાની ખાવા અહીંયા પ્રિયલના પપ્પા આવ્યા હતા પછી હું એકવાર આવ્યો હતો અહીંયા આવ્યા હતા ત્યાં લાપસી ખાઈએ ને પછી એને ઘરે નહીં લઈ જવાનું પછી થોડી ઘણી વધી હોય ત્યાં પ્રસાદી આપી દઈએ ત્યાં ઠામ ધોવાનું છે ઠામી ધોઈ પછી ઘરે વયા જાય ને અમુક પછી લાપસી ભેગા મગ ખાવા હોય તો અમુક લોકો મગે બનાવે અમે એક મગ બનાવી લઈએ તો લાપસી ને મગ બહુ મજા પ્રસાદી એમ રવાના કરીને પ્રસાદી લઈને અહીંયા આવવાનું અહીંથી પછી ઘરે નહીં લઈ જવાનું એક વખત તો છેલ્લે વરસાદ આવ્યો હતો ને ઓસરી છે ને અમે ત્યાં જમવાનું સગવડ છે અહીંયા બધું છે એટલે વાંધો ન આવે વરસાદ આપણે જ્યારે ઈચ્છા હોય એવું નહીં કે તરત આવવાનું ગમે ત્યારે ઈચ્છા થાય ને ત્યારે આવીને જવાણા કરીને લાપસીને પ્રસાદ લેવાનો બધા પછી ભેગા દુકે નહીં સામતી હોય ને એટલે બધા ભેગા થઈને આવીએ ને મોજ કરીએ ને પછી પાછા ઘરે રિટર્ન વહી જાય બપોર પછી આવીએ બપોર પછી તો બધા નવરાજીએ અમારા પ્રિય હજી ચોકલેટ પૂરી નથી થતી એને મહાદેવની પ્રસાદી બહુ ભાઈ અહીંયા આવ્યા હતા હવે આપણે જો ખોડિયારમાંના મંદિરના દર્શન કરી લીધા મહાદેવના મંદિરના દર્શન કરી લીધા આપણા બીલીપત્ર અને બીલું એ આ પૂજારીને આપ્યા તે એને ચડાવી દીધા ને હવે છે ને આપણે પ્રિયલનો મેળો પ્રિયલનો આનંદ કરાવીએ તો અહીંથી દેખે મજા આવી ગઈ કઈ બાજુ જાવું મજા આવી ગઈ
અમારે પ્રિયલ ને દત્તા ને આ પોપકોર્ન દેખે ને એટલે સુગંધ ગમે ત્યાંથી આવી જાય કઈ ની વાતી સુગંધ આવતી હતી પ્રિયલ ચક્ર મારવા ગઈ ને ને પ્રિયલ ને તો પોપકોર્ન એટલા વાલા હે ને કે જમ્પિંગ કે હમણાં ઓલી ગાડીમાં બેઠી છે કે ગમે એ બેઠી હોય ને બીજે જવાનું કહે ને તો કઈ હાલો પોપકોર્ન ખાઈએ એટલે એ તરત આવતી રહી. પોપકોર્ન મજા આવે ખાવામાં તાજા મજા આવે ગરમા ગરમ. તો 7:15 વાગ્યા ને અંધારું થવા આવ્યું. હવે આમ તો થઈ ગયું ને આપડે બહુ ફરેલી ગઈ. પ્રિયલ બહુ જલસા કરી લીધા. લઈ લીધો અમારે પ્રિયલ એક અમે નાની રિક્ષા જઈ ના છે ને મેળા જેવું માણસ મલક છે હજી ચાલુ જ છે કાંઈ હે ને શંકર ભગવાન ના દર્શન ને હારે હારે છે ને છોકરાઓને તો મજા આવી જાય પણ ભેગો થોડોક ખરીદી મેળો છે. જોતા જઈએ હવે પ્રિયલ લઈ ગયો ને લેવું તો હાલો આગળ જઈએ જોતા જઈએ કઈ લેવું હવે તો લેવું ન હાલો પીયું હવે ઘરે જવું ઘરે જવું તો અહીં રોકાવું તારે. હાલો હવે હર હર મહાદેવ કરી દે મારો દેખો. બહુ મજા આવી ને મજા બધાને મહાશિવરાત્રી હર હર મહાદેવ બધા કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ.